જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો આજે આપણે આવી ગયા છે ચીખોદરા ગામમાં. જોઈ રહ્યા છો ટાવર, એની એક્ઝેક્ટ સામે અને ચીખોદરા સરકારી દવાખાનાની બાજુમાં ક્રિષ્ના નાસ્તા હાઉસ. ત્યાં બનાવે છે અલગ અલગ પ્રકારના ભજીયા. તો કયા કયા પ્રકારના ભજીયા બનાવે છે અને શું ભાવ છે, તો બધી જ જાણકારી તમને જણાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા જ ફૂડના વિડીયો અને વ્લોગ વિડીયો આવતા રહેશે. તો ચાલો આપણે વાત કરીએ ભાઈ સાથે. તો કેમ છો કાકા? જય મહારાજ. જય મહારાજ. શું નામ કાકા તમારું? રમેશભાઈ. તો રમેશ કાકા, આપણી સ્ટોલનું નામ શું રાખ્યું છે? ક્રિષ્ના નાસ્તા હાઉસ. અને એડ્રેસ જણાવી દેજો ને. સરકારી દવાખાના ચીખોદરા ગામમાં આવી ટાવરની સામે. તો ભજીયા વિશે થોડી જાણકારી આપી આપણે દેજો. જાલવાળા, મેથીના ગોટા, ડાકોરના ગોટા, બટાકાવાળા. સાથે બીજું શું આપો છો? આપણે ચટણી રાખીએ શિવસન રસાવાળી. અને એનો ભાવ શું રાખ્યો? 25 100 ગ્રામ. તો કેટલા વર્ષથી બિઝનેસ કરો છો? આપણે બહુ જૂનું કઈ પેઢીની ત્રીજી પેઢી આવી. અને કાકા, લગ્ન પ્રસંગનો એવો ઓર્ડર હોય તો એના માટે ઓર્ડરમાં તો આપણે 20 રૂપિયા લઈએ. આપણે 100 ગ્રામ ઓર્ડરમાં 200 રૂપિયા કિલો. અને રમેશ કાકા, એનો ટાઈમિંગ શું હોય છે દુકાનનો તમારે? ટાઈમ આપણે 8 થી 1. અને રમેશ કાકા, અઠવાડિયામાં કોઈ રજા ખરી તમારે? રજા નહીં. આભાર રમેશ કાકા. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો, અત્યારે મેથીના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. તો આપણે મેથીના ભજીયા તૈયાર થાય ત્યાર સુધી કસ્ટમરનો રિવ્યૂ લઈએ અને જાણકારી લઈએ કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો અને સબસ્ક્રાઇબ નથી કરી અમારી ચેનલ, તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો. જય મહારાજ સાહેબ. જય મહારાજ. તમારું નામ જણાવજો. પ્રણવ પટેલ. તો પ્રણવભાઈ, તમે અહીંયા નાસ્તો કરવા આવ્યા, તો એનો નાસ્તાનો ટેસ્ટ કેવો છે જણાવજો ને. ટેસ્ટ એટલે ડાકોરના ગોટા જેવો એના કરતો વધારે ટેસ્ટ આવે છે. અહીંયા આખા ગામની પબ્લિક, મેક્સિમમ 70% પબ્લિક, 70% લોકો અહીંયા જ ભજીયા, મેથીના હોય, દાલવડા હોય, બટાકાવડા હોય કે મેથીના ગોટા હોય, ગમે તે બધું જ અહીંયાથી મળે છે. અવેલેબલ સારી રીતે બધા જમે છે. સારું ફૂડ છે અહીંયા. અને એની સ્વચ્છતા વિશે શું કહેવાય? સ્વચ્છતા બાબતથી તો તમને સાચી વાત કરું, સ્વચ્છતા આમના જેવી કોઈ રાખતું નથી. સ્વચ્છતા એટલે જુઓ, તમે જોઈ લો, વિડીયોમાં જોઈ લો, સ્વચ્છતા એટલે સ્વચ્છતા જ છે. અને પ્રણવભાઈ, અમારા વ્યુઅર મિત્રોને તમે શું કહેશો અહીંયા નાસ્તો કરવા આવવા માટેનો? અહીંયા માટે નાસ્તો કરવા જરૂર આવજો. તમને ચોખ્ખી ક્વોલિટી અને એના વાળી વસ્તુ મળશે આપશે. બરાબર. આભાર તમારો. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો, ક્રિષ્ના નાસ્તા હાઉસની આપણે મુલાકાત લીધી, કસ્ટમર રિવ્યુ લીધા અને ટાઈમિંગ અને કયા કયા પ્રકારના ભજીયા અને શું ભાવ છે બધી જાણકારી આપી. તો હવે અમે તમને બતાવી દઈએ મેકિંગ પ્રોસેસ. મેથીના ભજીયા, ડાકોરના ગોટા અને બટાકાવડા કઈ રીતે બનાવે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને શું શું અંદર વાપરે છે એ પણ જોજો કે એમની ખાસિયત શું છે. તો ચીખોદરામાં આટલા પ્રખ્યાત ભજીયા છે એમના. તો તમે પણ જો આણંદથી આગળ જતા હોય ચીખોદરા ગામમાં, તો સરકારી હોસ્પિટલની બાજુમાં છે. એકવાર જરૂરથી ટેસ્ટ કરવા જજો. ભજીયા જોરદાર બનાવે છે.
અને હા દોસ્તો, ભજીયા સાથે ચટણી છે એ જોરદાર હોય છે. અમને તો ખૂબ જ ભાવી ચટણી. અને હા દોસ્તો, તમે પણ અહીંનો ભજીયાનો ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરજો કેવો ટેસ્ટ હોય. તો ફરી એકવાર લોકેશનની વાત કરીએ તો ચીખોદરા ગામમાં એન્ટર થતા ટાવરની એક્ઝેક્ટ સામે સરકારી હોસ્પિટલની બાજુમાં ક્રિષ્ના નાસ્તા હાઉસ. તો મળે મિત્રો નવા વ્લોગ, નવા ફૂડ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. જય હિન્દ, જય માતાજી.